મારા વર્ષા આજ રાતે 12 વિવાહમાં જો એમાં ઘરમાં ચોરી થઈ જાય. આ શિકાર એવા તો શિયા ચોર પેદા થયા ને તે આ ઘરોમાં ચોરીઓ કરી જાય. એમ શું કરવાનું? હું કરું કોઈ ખબર પડતી નહીં. ગોમ ઘર કદી હું હુદું ના મેલતો, આજ રાતે જ ખાલી હુદું મેલ્યો. ગમે તે જો હોય ને તો આવી જાવ હગે વાલે, પણ આજ ખાલી 12 ગોમ રહ્યો ને રાત એમાં ચોરી થઈ જાય. ચોર તો પકડવો પડશે કા સોનો છે. એકલાથી તો કોઈ પકડાય નહીં ચોર. ગોમ વાળાને ભેગા તો કરવા જ પડશે. ગોમ વાળાને ભેગા કર્યા વગર ચાલે નહીં, નકે એમને ચોર કોઈ પકડાય નહીં. કા બહારનો છે કા ગોમનો છે શું ખબર અમે, પણ એક વખત ચોર હાથમાં આવે ને તાણે ખબર પડે. આ જોતે બધા ચોરીઓ થાય છે ને એ બધા હારે જ ચોર કરતા હોય, બીજું કોઈ નહીં. પણ આમાં ચોરને પકડવો તો પડશે. હવે તો મીટિંગ કરવી પડશે. ગોમ વાળા બધાને બોલાવવા પડશે, તાણે જ વાળા પડશે. નકા વળ પડે નહીં, નકા આવી રીતના ચોરીઓ થતી રહે ને ગામમાં તો ગામમાં કશું નહીં મળે અને રોજ ચોરીઓ કરી જાય. એટલે મીટિંગ તો કરવી જ પડશે. ફોન બોલાવા તો જવા નહીં. બોલાવા જાવ તો પાછા ઘેર હોય ના હોય એટલે ગમે તે શોખ જ્યાં હોય એટલે ફોન જ કરવો પડશે. હવે તો ફોન ચાર્જિંગમાં પડ્યો છે, ફોન કરવા દે બધાને એટલે આવી જ હોય. હા એ બરોબર છે, પણ આમ ગફુરી એકલો બાકી છે. હેલો, હા ગફુર. હા બોલો. અરે હાલ ને હાલ માર ઘેર આવી જજે. હું છું સર. અરે કોમ છે. અલે ઇમરજન્સી માં પાછું કોમ હોય. અલે ગફુર ઇમરજન્સી છે એટલે ફોન કર્યો છે ને બોલાવા ના આવત. એવું છે? ઓવા હાલો જાવ હેરો. એ હા જલ્દી આય. એ હા. હશ આમાં બધા આવે ને પછી વાત કરવી છે. પેલા વાત કરો ને તો પાછા આવું કે ના આવે એટલે વાત કરી જ નહીં. કીધું તમે વૈકણ આવો, ઇમરજન્સી હાલ મારા કોમ છે. કંટાળી ગયા. આ મળકો તો જેવો મળત છે, કંટાળો લાવી દીધો એને તો. જાણે જાણે આ ખેતરમાં કામ કરતા હોય ને તરત જ ફોન કરીને આ બોલાવી દીધા. એ નર્વો છે એ, પણ અમે થોડા નર્વા છીએ. અને એના વાતમાં તો કદી શાર ના હોય અને આ ફોન કરી દીધો. આવી દો લે શિકાર હું કોમ હોય ન રોજના રોજીના ડખા ના જ્યાં ગામમાં આ એક જ ડફણું એવું હોય ને તે ના હોત તો સારું. આના કરતી મરી જાય ને તો હારામ હારું. રોજ ગમે તે હોય ને ફોન કરી દેવાનો આવી જજો. આમ એના તો શિકાર હું કોમ પડે. ગામમાં બીજોને કોમ નહીં પડતું ને એટલું આ મણકાને કોમ પડે. ના તો જીયાવો તો દે હું કોમ હ મણકાને. ગમે તેવું કોમ હોય ને તો મોણકોજી પહેલા જઈને બેહ્યું, પણ હજુ લગન કોઈ આવ્યું છે બીજું કોઈ નહીં. ચિંતા જ હું પેલા દે ઓય હેતરમાં પહોંચાય ને સીધો ફોન કરી દો. તમારે હેતર ની પડી છે. આ મોણકાજી નો જીવ જાય છે નહીં દેખાતું. અને જીવ જાય શાંતિથી બેઠા હો. અને જીવ જીવો તું બેસ, વેલા આવ્યો છો મને બધી ખબર છે. તું આમ હોય તો હું તમારે કોઈ અવસર તે મોરા આવ્યો. અરે અવસર ના હોય, તમારા અવસર હોય એટલે મોણકોજી પેલા આવીને ઉભા રહે ખબર છે. અવસરમાં તો આવવું જ પડે કે તમારે તો વગણ અવસરે કાયમ ડખલા ને ડખલા હોય. તું બેસ સોનો મનો હાલ. પણ તમારે શું કોમ હોય કયો પેલા? મારે પેલે ટ્રેક્ટર આવે ઘઉં આપવા. હા તે ઘઉં પછી વધના વાવજે. અત્યારે જે કોમ સહી કર બેસ હાલ. અરે ટ્રેક્ટર વાળો થોડો પાછો થાય, એ આઈને પાછો થાય તો પાછો 4 દાડા બીજા લેટ કરે. અલ્યા તું બેસ કે સોનું મનું હોય કણ. મોય ઘઉં વાળું થઈ ગયું છે. તમારા ડખલા ના જ્યાં મોય મોટો ખેડૂત થઈ ગયો છે તે. અરે મણકાજી એવી હું જરૂર પડી કે હાલ આવજો. અને શંકરે તમારા બધાને બોલાયા છે. અરે બધાને બોલાયા છે. ગફોર તને ખબર હે નરવા હોય પેલા આવે એ ભરવા કોઈ થોડા નરવા છીએ અમે વાત કરે. કોમ તાકરો હોય ને આલા ફોન કરી દે ખબર નહીં પડતી હોય. શું કોમ પડી ગયા છો? તમારે એકલો કોમ છે, અમાર કોમ નહીં હોય. એમને બેહર્યા શું હોય? પણ કોમ હું સહી તો તમારું કોમ ને અમારે બેહરવાનું. એ મણકાજી યાર વાત હું સહી તો કયો ફટાફટ મારે જવાનું છે હજુ બહાર. અરે બહાર પછી જજે, 2 દોડો શેરી જજે. પણ મારા કોમ છે ને એટલા બોલાયા છે તમને. ઇમરજન્સી આપણે કોમ્બાઈન ધના પર જતા હોય હરા તો પારીઓ કરવાની છે. પારીઓ નહીં કરવાની. તાન ગફુરિયા વામાં જો આર્યા ખરા નરવા બેહી રહ્યો હોય ને એટલે આપણને ફોન કરીને બોલાવે કે બેહી રહી હે. એટલે કોઈ હું ચા પીવા તમને નહીં બોલાયો હોય કણ. વાત કરો છો તો એ કના પીવો એ છે ચા તારો. અરે હું પીવું ના ચા અને પવાનું નહીં અરે અત્યારે. ગફુરિયાળો તને હાલો આપણે બે કે યાર કોઈ મીટિંગ આઈ છે ઈવન કોમ આઈ છે. અરે મારે ઘઉં આપવાના એને ફોન કરી દે આપણને. તારા કોઈ ડખો છે પણ મોણકોજી નહીં આવું. હા. સોનું બેસ ન કર દે જે બે. બે જા. પણ જરૂર પડે લાવી દેવાનું. ટાઈમે બોલાવાના હોય યાર. શંભુજી આવું એના પછી વાત કરવાની છે. હાલ બેસ બેહવું હતું શાંતિથી. મણકાજી હું વાત છે આમ? તું બેસજે ગફુર. અરે જબરજસ્ત કોમ છે એમાં બોલાયા છે તાત્કાલિક. જબરજસ્ત એવું પાછું કોમ પડે જબરજસ્ત.
શંભુજીના બધે બધી વાત કરીએ છીએ હા, હા. એમાં વાત નહીં કરી દેવાની લાગે છે મોહનતાની તૈયારી કરતા હોય હો બસ મોહનથાળ ખાવો છે લાડવા ખાવા છે ગફુરી હે મને લાગે છે લાડવાનું આયોજન થઈ ગયું શંભુભાઈ. હા, હા. વાતો તો લાવો બીજો એટલા કોઈ મારે જીવન વાળો નહીં કરવાનું તું બધા વરવાજી તમે આબા જાઓ સંપૂર્ણ બેહો શું કરવાનું છે કે ના હું તો જોઈ છું જોજો જતો તો મુયા બહાર કીધું ચોકાણા જઈ અને શાક નો રોટલો ખાવો એના કરતા લાડવા થતા તો પેલા ઈ હેડો ને એ પહેલું તાને એટલે કોઈ મોનકાજી નો જીવત વાળો નહીં કરવાનો તેવા લાડવા ખાવા હેડે મારકાજી બધી વાત જવા દો શંભુજી આવી ગયા છે વાત શંભુભાઈ હા કોઈ દાડો ચા પાઈ હોય ને તે તમને લાડવો ખવડાવે તું અલે. બખાડો કર્યા કર હો ભરક મનકાજી ચા તો ચા પણ તમને તો પોણીએ ના પવાય આ જોજો કેવું બોલે ઓહ. એટલે મણકાજી બોલાયા શું કહો પાણી ના પાવું હોય તો શંભુજી મારા ઘેર ચોરી થઈ છે હે? એટલે અમે બધા ચોર છીએ લે અમે બધા એટલે ગોવાળા ચોરી કરી જા અરે શંભુજી હું તમને નહીં કહેતો કે તમે ચોર છો કાંઈ. પણ આ ચોર સિયો છે ગામમાં ચોરીઓ કરવા માંડ્યો છે એમ કહું છું ચોરી થઈ તમારા ઘેર અરે મારા ઘેર આજે મારા ઘેર ચોરી થઈ કાલ શંભુજીના ઘેર થાય વરવાજીના ઘેર થાય શંકરના ઘેર થાય પછી પમદાર તમારા ઘેર થાય તો શું કરવાનું 2500 એટલે ચોરી હાની થઈ હોનાનો દોરો લઈ ગયો છે કોના તો તાણે ઓહો હું હોનાનો રાતે દોરો. વિવામાં જોતો બરોબર પણ શિકાર શિયા ટાઈમે ચોરી કરી જો એ ખબર નહીં પણ પડતી તમારામાં બુદ્ધિ સકલે દૂરો ઘેર મેલા કે કોટમાં પહેરીને વિહોમ જવાય અલે વિવોમ પહેરી દઉં તો એક જ ચોરી થઈ જાય એના કરતા કીધું ઘેર હારો અલ્યા શંભુભાઈ જુઠ્ઠો હશે તો એ એમ કીધું કે ચોરી કરી ગયો છે એટલે પછી બગસરાનો તો નતો ને શંભુજી 1.5 તોલાનો દોરો હતો જેવો તેવો દોરો નહીં હોવો વાત ટોલાનો તાણે કે મનકાએ તારું નતું માર્યું તારું આખેલું હતું પણ તારું તોડી નાખ્યું છે બોલ હે? આમાં આપણા ગામમાં આજ સુધી કદી જોજો આ સુધી ગફુરિયા કદી આપણા ગામમાં ચોરી થઈ નહીં અને આજે ચોરી થઈ મણકાજી નીકળ એટલે નવાઈની વાત છે હો શંભુજી ગમે તે પણ ચોરને પકડવો પડશે એવું નક્કી કર્યું કે બહારનો ચોર છે એવું મને એવું લાગે છે કારણ કે આપણા ગામમાં તો કોઈ ચોર છે નહીં એટલે મણકાજી એવી ખબર ના હોય બહારના ચોરને કે આધારે બહાર જવાના તમે બહાર જ્યાં તાણું હોય ચોરી થઈ એટલે ગોમ ભેજું જ હોય ગોમનો ચોર જ હોય ગોમ વાળાને ખબર હોય કે આજ મણકોજી મોહનથાળ ખાવા જવાના છે વાત તો સાચી છે શંભુજી લાખ રૂપિયાની વાત અરે કરી ગફુરિયા તમને ખબર નહીં હોવામાં આરે ખરો ને ભૂલકણીઓ હ ચોક મેલ્યો હશે ઓને એટલે સર મેલ્યો જ નહીં અરે સોય મેલ્યો નહીં એટલે જાનું છોકરું શું લે અલે શંભુભાઈ મેલીને ભૂલી ગયો હશે આ તો આનું ઠેકોણ એવું હોય એટલે પાછું પછી દોરો છે મેલીને પૈસા લઈને પછી આમ તો નતા જ લૂસણો કરવા ઉગાડવા અરે ના ના દોરો પેલા મેં કોટમાં પહેર્યો અને પછી મેં કીધું કહું ત્યાં પહેરી જાઉં અને ઈકણ ખોવાઈ જાય એના કરતા કીધું ઘેર મેલવા દે તે પાછો ઘરમાં મેલી દીધો પેટીમાં આ નક્કી તાણો અને ખરો ને વિવામ જીવો છે ને ઈ કણ હાલ દીધો હશે કોકને વિવાહ કરવા ઓલે અને આમાં ગામમાં આવીને ક્યાંક ચોરી કરી અલ્યા વિવામાં એક વેટી પહેરી નહીં જો ને દોરો ઉકા પહેરી જાઉં વાત કરી સીધી આવું કરવાનું છે તારે હું તો હું કહું છું ગફુર અમોન ચોર તો એમને હાથમાં આવે નહીં ના હોય તો કેસ કરી દઈએ પોલીસ કેસ વાત સાચી એ છે. વાત સાચી. અલ્યા હા. ગફુરિયા કેસ ના કરે જેની વાતોમાં કોઈ કેસ કરાતો છે પણ તને હું વાંધો કેસ કરી હે કરજી શંભુભાઈ આમાં કેસ કરવાનું ગયા ને તો કેસ કરવા પોલીસ દોરો તો હોકી લાવવા બરાબર બરોબર. પણ એના પાછળ પાછું બિલાઈ માંગે અને એના પાછળ ખર્ચો જેટલો થાય ખબર હે? બીજો દોરો આવી જાય ગફુરિયા વાત સાચી છે હો સાચી છે. શું કે ખર્ચો તો પડે જ આ ચોકાણા ખરા પ્રૂફ વગર કશું વસ્તુ તમને આલા ના પોલીસ વાત સ્ટેશન સાચી છે એ પાછી હરિયો કાઢ્યામાં તમારા ઘરના પૈસા વાપરવા પડે શંભુજી અમે કરશું તાને ના હોય તો એક કામ કરો શાંતિ રાખો આજનો દાડો આજનો દાડો ઓહ આજનો દાડો શાંતિ રાખશું તો પાછી ચોરી થશે હા નહીં બીજી ચાલ કાલ ચોરી થાય તો અરે કરવાનું મણકાજી હું જઉં છું બહાર આવું છું પછી બધા વિચારીએ છીએ શાંતિ રાખો ધડમ ધડા નહીં કઈ નાખો કશો વાંધો કોઈ નહીં. 4 લાખ ની વસ્તુ નહીં 1.5 લાખ નો દોરો જોશે લે, કોઈ વધારે શંભુભાઈ, જોઈતું નહીં. આ દોરો 1.5 લાખ કેવો? જો પણ કાલે કોક ના તો 5 લાખ ની ચોરી થાય તો પાછા ના ના વાત તો સાચી એટલા. બીજાની એ થાય પણ ત્રીજાની એ આમાં થાય મારું કેવું હોય, 2-4 દાડા પછી રાખો કે એટલી ઘડી આ બીજા બધા જે કોમ હોય એ કરી દી કે એટલે એ શંકર ક્યાં ના દાડા તો સહી યાર. કરે વેચી મારા પૈસા ખાઈ જાય એટલા દાડા ના લંબા હોય ના હોય તો આજનો દાડો હાંકે જો હું બહાર જઈને આવું છું ભેગો થઉં છું વાંધો તમે નહીં. ચિંતા ના કરતા ગમે તે પણ ખર્યા ચોર તો હાથમાં આવશે જ. ગોમનો છે તો જ જવાનું છે બહાર ગફુર ચોર હાથમાં હોય તો ખબર પડે કે ચોરી સી રીતના થાય છે ના 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 આવશે આવશે આવશે, હું ચોર ધમકાવે, આવે, બધું ધમકાવે. પકડા તમે દોરો આવી જાય શાંતિ રાખો. હારું વરવાજી હા, એ કાલે વિચારજો એ હા એ હારું હાશ. આ બધાને કીધું ને એટલે ખબર પડે કે ન કોમ તો સોનું સોનું રાખો ને તો કોઈને ખબર ના પડે આજ મારાય ચોરી થઈ કાલ બીજાની કાન ચોરી થાય એના કરતા કહી દેવું હારું મોનકાભાઈ પાંચ જતા દે કોઈ બાર મરી કે નહીં ચોરની અરે
મોનકાજી હા લાગે છે ચોરની ભાર મળી જાય હું બાર મળી હોય તો એ મોણકોજી બેઠા ના આવત તે મોનકાજી હજી કોઈ ખબર નહીં પડી ગફુર હજી કોઈ સમાચાર મળ્યા નહીં કોઈ બાર મળીને એમ કરવાનું હું મારા 1.5 લાખના દોરાનું શું થશે વાત તો સાચી છે મોનકાજી આજના બેહરેશું ને તો ભર વીતી જશે ચોર હાથમાં નહીં આવે ખબર નહીં પડે કોમમાં ચોરીઓ થશે અને બધા કંગાલ થઈ જશે દારા દારા ખરા ને આજના ચોરીઓ થાય તો પછી હું વધે ગફુર પણ હું કરું કે બધો તમને કીધું છે તમે એવું કરો હું એવું ખોડું પણ જરતો નહીં ચોર શું કરવાનું મોનકાજી મારું અમો કેવું ચોર કોઈ ના પગ કોઈ કાચા ના હોય વાત તો સાચી છે હું કહું છું નાવ તો બાપા જોવરાયું હોય તો અમુક ગફુર છો જોરાવા જાય અલ્યા યાર એક વાર જોવરાવો તો ખરા ખબર પડે પણ પુના પહાણ જીએ તો જોઈ આલા શંભુજી ભલા માણસ આપણા શંભુજી છે ભુવોજી ગમે જેવું હોય ને તો પાતાળમાંથી ખોરીને લાવું છે તો ગફુર કશો વાંધો નહીં જોરાઈએ ના હોય તો મોનકાજી હું શંભુજીને જ બોલી આવું હોય કશો વાંધો નહીં ગફુર તમે બોલાવતા બેહો. મોક રસ્તો તો કરવો પડશે કે હા, ચિંતા કરશો ને, હું હાલ આવું છું કશો વાંધો નહીં એ રસ્તો વળી અપનાવીએ કેસ કરવો એના કરતા વળી પૂછી લઈએ તો ખબર પડે કહું છે હું નહીં લેરો શંભુજી આપણે કહેતા હતા કે ચોર ખોલાવજો હજુ કોઈ મેર આવ્યો નહીં જો મોનકોજી તો ખરા કર્યો મર્યો કરે છે મોનકાજી હા આવો રોગો આવો ગફુર યાર હા આવું શું ચાલે છે કે બીજી શાંતિ ને અરે હું કરે દુઃખ નો પાડજો છે હેલો? શું કરીએ તાણે હા હા શંકરિયા ઓવા જલ્દી આવી જાઓ વરોજી બેઠેના હા ગફુર ઈવાને બોલાય એટલે ખબર પડે ના ના બધા માણસો બેહારે હોય તો સારું લાગે વાત તો સાચી છે અને પેલો કહેતો તો શંકરીયો પોલીસ કેસ કરવાનું ના કરાય ના ખર્ચો કરા વધી જાય છે દોરા કરતી માતાજી બધા લે ગફુર. અરે ગફુર આમ ચડાય કે મારા વચનો આમ બી હવે તને ખબર પડે ગફુર. ચોર પકડાજો લાગે છે આવા દાદી. ના, ના. આ બરોબર છું તું મારા બાજુમાં ને ગફુર આ બાજુ આય કે નવા તો તું બે જા બે ઓમ બી હાલે જો બે ઓય બેન બુવા બે. દીકરી તું અરે આરા મારા કરા કર બેહો કે મારે તા નહીં બસ દોરમ દોર કરીશ બોલો હરા બુવાજી અમે આમાં શું કરવું છે મણકાજી કેહડો મણકોજી કે તૈયાર શંભુજી ગફુર ને મને વાત કરી હવે તો કે શંભુજી ભૂવો છે તે એવો પૂછી લે એટલે મેં કીધું બોલાય તો પૂછી લે ના ના બરોબર છે હા, એમાં પૂછેલું બોલાય. હોય. ખોટો કેસ ને કરવું એના કરતા કીધું બોલાવે અને પૂછી લઉં આપણે પૂછવું છે હા તો મણકાજી હા. પેલા હું એક રજા લઈ લઉં બરાબર અરે લઈ લે તમે તો હા, બે એક રજાઓ. ફોન આલજે. હારા કોમ માટે છે ને ના રજાઓ રજા તો આવે જ ને પેલી રજા લેવી પડે પછી આગળ હેડાય બરોબર છે મનકાભાઈ આ બધું ખોટું આદર્યું તમે બુવા બુવા આ બધું ખોટું આ મને તો ગમતું જ નહીં આ મારા ઘેર કોઈ દાડો જોયા બુવા એ શંભુજી શંભુજી બે એક બે બરાબર વાંચી લેવા જો. જરા પણ ગમતું ના હોય તો આપણે બેહવાની જરૂર જ નથી ને. શંભુજી, આ નુગરા નહીં ગમતું પેલો તો ગમા શકે તું બેસકડા સોનો મોનો અલે એ બેકડે તો બે લાફો મેલો તો મને દોત ધ્યાને એમનો. ગફુર, અત્યારે ના ગમતું હોય તો વધારાનો નાટક કરાય ના 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 તમે તાર જોવા ને એ આ, શાંતિથી બેક. મારા 1.5 લાખનો દોરો જોયો છે ભાઈ એટલા એ શંકરિયા શાંતિથી બેક શંભુજી ભૂવો છે તેરે જોઉં અને નહીં મારો દોરો આવી જાય તો હા આ બધું જીવ આ મોટા મોટા ટ્રેક્ટર ગાડીઓ આ બધું જીવ બુવાઈ લાવી આવ્યો મારો ડોશીને પોચ ભર થયો ચંપલ જીએ આયો પાછો એ તો કૂતરું લઈ ગયો તો બે. બે આવ સોની મોની બે તાસો ચંપલ તો કૂતરું લઈ જાય માણસ ના લઈ જાય કોઈ એટલે મણકાજી ચાલી વાળો ચંપલ લેવા માતાજી થયો છે ના ના જોય પણ મને શું ખબર પડે એવી બધી લાવી દ્યો તાણ હું તો તારે જીવ નતો. નહીં એટલા રીતનું નહીં આ જીવ એને ખબર છે એ બંધો આ મણકાજીની વસ્તુ થઈ હોય અને ચોર જ લઈ ગયો હોય તો આટલો દોડ આવે સોય આગી પાછી મેળવાની હોય તોય ખબર પડે એ તો આવી જશે મણકાજી તમારે ચિંતા કરવાની જરૂર નહીં ચાલ. એટલે ચોરી થઈ શકે સા એટલે ઘરમાં જ છે એમ કે હારું આ વસ્તુ ગોમનો ચોર છે કે બહારનો છે ગોમનો હોય તો વધાવાય ખબર પડે ફટ લઈને આપણે ચોરી રમવાની નહીં ના હોય કદી આયો ના ગફુરિયા આમાં જુઠ્ઠો ના બોલાય ને જો, હજી નહીં જતો. વધે, એક શોટ છે. ચાલ ગફુર.
મોનકાજી છે એટલે બીજો યાર એક તોડીને આલ્યો ગફુર ના મનાય આના એ કશું વાંધો નહીં. ગફુરિયા, આ ઘરગુરિયામાં કોઈ ખબર ના પડે લે, શું ખબર પડવામાં? એ ગરગુડિયો નહીં માણસ છે. દોરો ગોમમાં જ જોશે ગોમો જ છે. ગોમમાં જ છે તમે ખાલી ચોર ખોડી લાવવાનું છે. સારું મેળામાં જોઈ નહીં આવ્યો ગોમનો જ ચોર લઈ જાય બીજો ડોડાલ અમે ખોઈ લઈએ છીએ ગોપમાં હશે તો બુવાજી પડી ગયો છે તાણે. ઉતાવળ કરે સક નહીં ગોમમાં જ છે ગોમનો જ ચોર લઈ ગયો છે તો ભગવાન તમે એક ફોડી આલજો કા કયો ચોર લઈ ગયો છે હા. આ કા ગફુરિયા બધું ખબર ચોરનું પડશે નામ લઈ આલો આ ચોર દોરો લઈ ગયો મણકાજી હા. અને હું જોઉં છું એ જગ્યા ઉપર જ હોય તો આટલો વધાવલ છે કપૂરિયા પાકા પાયે જ હોય બધું ખોટું ના હોય અત્યારે હવે દોઢ લઈ લો બરાબર હા લઈ લો શંભુજી ગમે તે પણ 1.5 લાખનો દોરો છે વરવા જેવું ચિંતા કરી કરશો નહીં આવી જશે મને વિશ્વાસ છે મોનકાજી ગમે તેવો દોરો જોઈ કમા કપૂરિયા મણકાજીનો દોરો જો સકાલે દોઢ તોલાનો દોરો જો ગોમનો તો લઈ ગયો પણ કોઈ મનતું નહીં. પણ મણકાજી દોરો આવે દાડા શું કરશો લ્યા તમે કે કરવાનું છે તમે ક્યારે કરે 1 લાખનો દોરો હોય મણકાજી બુવાજી, તો આવો તો કોક અલગ. ભાઈ આવત નહીં આવશે તો જેટલી શાંતિ રાખશે એટલું સારો દોરો મણકાજી આવી જશે બરાબર. 1 લાખનો દોરો છે તારા તમાર પાસે 2 લાખ તો ના લેવાય હા? કપૂરિયા હું કોઈ પૈસા લેવા નહીં આવ્યો હું તો વસ્તુ ખોરી આલવા હા આવ્યો. વસ્તુ ખોલી લો મારા અલ્યા વચ્ચે હું તો કહું છું 15-20 ડગલો આગળ જજો નીકળ વાબો આવશે લે કપૂરિયા અને વાબાના થર્મો લાકડાથી ખાડો કરે કર્યો લ્યા એ કરે કર્યું લે કરે અમે નહીં કર્યું વાબાના તળિયામાં ખાડો કરે કર્યો ખાડો કરી નીકળ દોરો કરે દાટ્યો લ્યા કપૂરિયા પૂછી લ્યો મેં પૂછી નાખ્યો મોનકાજી આ તો કહું છું યાર દસમથી મોટો બુવાજી, ગયો. દોરો થોડો નાટવા જેવો હોય કોઈ. ઈ તો કોઈ વાબાન થર્યું હોય તો કાઢતો હોય મુરાડું. મુરાડું નહીં કાઢતો મણકાજી દોરો દાટ્યો છે વાબાના થળમાં હજી પૂછવું હોય તો પૂછી હા લેજો ઓલાજી તમે જ નતા આપણા ગામનો ચોર છે બધી ચોરી કરતો ના કરું યા નહીં આવો તો શિયો ચોર હશે ઘરમો નહીં મેલો નીકળ મેલ લે આવ્યો બોલો એટલે ઘેર લઈ જાય તો ખબર પડી જાય મણકાજી તમારો દોરો માનો દુકાનમાં વેચવા જાય તો કપૂરિયા ખબર મારે તો પડી જાય બીજું કોઈ ના જોવો મારે તો દોરો જોવો હા. બધા કરી લઈ જાલો દોરો આવી જશે બુવાજી, હવે નાવો એટલે જી એ જીવ. એનો કે શાલ આ બધું. હું કેમ છું હા તું બી આકે ના કરો બે આલી દો બેજો મન કહેવા દો માતાજી મુકે શબ્દો કેવો હા કયો હા તમે આ મોણસ બાર્યો છે તો નોમે તમને ખબર હશે ભાઈ નોમ કહેવા દઉં તો હમણાં 5 જણા વચ્ચે આબરૂ જાય આમ કેવું તો પડશે કે પણ હજી કહું છું કે મને મોની જોઈ કપૂરિયા આબરૂ અને વસ્તુ જાઓ, લઈને આલી દીધી તો સારી વાત છે બુવાજી, આપણું તો હતો મણકાજી નહીં તો એમાં બીજો ને હું. મણકાજી કોઈ મોના ના તો એક લેબુ લાવો ચપ્પુ લાવો આ લેબુ ની 4 ફાડ્યો કરું અને 4 ફાડ્યો કરતા કરતા મોડા થાતો આમ જતો હતી મન જો દોરો આ લઈ ગયો તો લાવું માતાજી બોલાવો ભાઈ, હા. લેતો વાત કઈ જોઈ આજે પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ કપૂર. ગયું હતું. દોરો આવી જા દોરાની ચિંતા કરશો નહીં શંભુજી હું એક રજા લઈ લઉં હો. હા લઈ લે અરે મણકાજી, આ બધું ખોટું કરો તમે. ખરેખર એના કરતી એમ કરજો. બેજારમાં હાલમાં એ મોનકાજી શાંતિ રાખો આપણા અહીં ભૂવા આવ્યા છે યાર અરે પણ વચમાં હું કા બોલ બોલ કરાવ ડફડું એમ નહીં, શરબત કાઢ્યો હોય ને તો પેટમાં થોડી આમી રહે આપણે. કપૂર હા. જો અમે તારો નહો કાઢી નાખ્યો હમણાં મણકાજી વરવાજી હા. વાત સાંભળો આ લેબુની 4 ફાડ્યો કર્યો ને એવો જ ગામનો ગમે તે માણસ તમારો દોરો લઈ ગયો છે એ હાથો હમ જતો રહો કશો તો તરત તર. જતો રહેતો ચાલશે અને મરી જાય મણકાજી થી માનવાનું કે આ દોરો આવ્યો જ લઈ ગયો તો રજા લઈ લીધી સામે હું મારી વિધિ કરું તમે કઈ કાપી નાખો એ બુવાજી, બુવાજી, મને એ સંતરિયા, એ કાપતા નહીં, કાપતા નહીં, કાપતા મતલબ નહીં. કરવાનું ટેમ નહીં તો હમણાં કાપુડા અરે મજાક નહીં કરતો. તો? હું લઈ ગયો તો દોડો. સને હું હવે કહું તું લઈ છું ગયો તો? મણકાજી ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય. સાચું બોલી તો ખબર હોવી તો હા, હો. બોલો ને, શરમ. એ મણકાજી, બંધ કરવા દેતો બંધ કરવા દેતો ભરવાજુ પાછો કે ભલે દે જતો રહેજો, તું બોલાવો, બારો. તને શરમ આપી દો શરમ આપી દો એ મણકાજી નહીં. કાજી મોર કપડિયા, મોર કપડિયા. નહીં, આનો પ્રવાસનો દોરો લઈ ગયો. અરે મણકાજી મૂકો. કાકા મોનકે તમે જાઓ આગળ બોલા બોલા શરમ વગરના. ઊભો થા એ મોનકે મોનકે તમે હાકો ઉભા રહો અરે વરવાજી તમે આગળ વધો, એને જીવતો ને જીવતો મેં નાખો. હા, હા, ઓકે યાર, આમ જોર પકડો ને બધું આવશે. ઉભા રહો, સાહેબ ભરવા ભાઈ, ભરવા ભાઈ. આ તને શરમ નહીં આવતી? આ ઈવોર કરતા વગરના?
પેલા દોરો લઈ જા દોરો લઈ પેલો એમાં કહેતો હતો કે બુઆ કશું ના લાવી એ કપૂરિયા લાગી આલો તને કહેતા હતા પેલા આ દોરો તું લઈ છે ને તાર લાઈ લાઈ હાલો મળકાભાઈ આ બીજું કોઈને ગોમમાં ચોરીઓ આલ્યો કરતો લાગ ગણના કમાડ દોસરા ચંપલ જો એને લઈને આવવા દો. ચોર્યો હશે જા, તું લઈ આ પેલા. દીધો હશે એને દોરો ના પાડે જવા દેજો વણકાજી, લઈ આવ. દોરો લેતા લઈ આ. જો જલ્દી આ દોરો શો ગાલ્યો છે જોતા આવો અને એના હંગાત તમે જો 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 ભુવાજી તમે કેટલા બધું જોડ્યું કાલી થઈ નીકળો ને કાલે ને પછી જતો રહું ના હોય તો ત્યાં મળકા ચાંદોય તારો ઘાટ કરી જતો પણ હાથમાં નતો આવતો અમે મેળ આવી ગયો આ તો વિવામ ગયા ને એટલે નકર જાણે જાઉં ને હવે મારો વર્ષે આમ ઘેર બેઠી બેઠો આમ ડોકા ચત કર્યા જાય મળકા હા ખા નહીં ના મળકા શું ક્યાં હોય ને રોજ મળકા પાસે થઈને બેસી જવાનું દેખાતું નહીં ને કે પાછો મારો વર્ષે હું ચોરી કરીને આયા આ તો વળી બીજો ચોરી કરી જાય કોઈ નહીં મને નીકળી દવા દે મારો બચ્ચો આ શું કરે છે વાબાના થળિયામાં ખાડો કરે છે તે મુળાડું કાઢે છે કે હું એમ તો નહીં જવું નકર પાછો ભાડી જશે તો કે શું કરવા આયા હતા અરે હેડ વળી હેડ અરે હાલો પણ વળવા ભાઈ શાંતિ રાખો કે અરે પેલા તાર આલી જો તો કોણ ના થઈ તો આયો આયો દોરો લાગ. દોરો લાગવાનો દોરો લાગવાનો ખરો ના દોરો ખરો ખરો હાલો ઓબાના થળિયામાં તો. ઓબાના થરિયામાં જોજો મારો મારો જોક. બચ્ચો. શંકરિયા તું હું જઉં હવે જવાનું નહીં હજી બેસ, બેસ. જોઈ લેજો મણકાજી કમ્પ્લીટ છે દોરો એ રે જોઈ લ્યો તમારો જ છે જોક ને. કમ્પ્લેટ છે કોઈ બાજુ નહીં લાવ્યો અલ્યા શરમ આપી જો કપૂર શાનોય વાટ જોઈ રહ્યો તો પણ મેર આવતો નતો ત્યારે એક દાડો વિવામ છે ને એ દાડો વળી મેર આવી એ ઘણું શરમ આવે છે મજૂરી કરી કે મજૂરી જોઈ લેજો એક છે ને કમ્પ્લીટ એડો જ છે દોરો અરે શરમ આપી આ દો જોક. આ નહીં કપૂર દોરો હાચું કપૂરભાઈ, હાચું નહીં તુજે હા તમો વચમાં તમો નાક નાક કરતો એમાં કહેતો તો શરમ આપી દો. મારા ઘેર ચોરી કરી બે હતી મણકાજી તમારી. આવી દીધો એટલે પતી ગયું આમ શરમ કર. હે નકર મારા ઘેર આવતો ના મને તો કદી ઘેરે ના પહેવા દેવાય જોજો સેવા માણસો પડ્યા છે કયો આપણા અહીંથી ચોરી કરી દો તોય માનતા નહીં મારો ઓલો ફાયર ભાઈ બિલકુલ મોના છે તાને જો બાપ પત્તો જવા દે તો મણકાજી, નહીં ના હોય તો આપજો હાઉ 5100 રૂપિયા મેલજો ઓહો. કશો વાંધો નહીં. તો વેચી દો, હો. 5100 હો હા, આના શંભુજી. આપણો દોરો ના લાવી આલ્યો એ તો તમે કે મને ખબર હતી હું બાધાના પૈસા લઉં છું એટલે. બાધાના આપણે અમારે ના બેઠા હોત તો આ નિવેદ કરવું પડે વસ્તુ આવી જાય ને, 1.5 તોલાનો દોરો આવી ગયો પછી નિવેદ તો કરવું પડે કશો 5100 લેતા આવજો. કશો વાંધો હો? નહીં. હા આમાં 1.5 લાખનો દોરો આવ્યો છે ને, ઈમો હાલવામાં શું વાંધો છે આપણે પૈસા? શંભુજી એમ નહીં કહેતા કે હું પૈસા લઉં છું મારે વાપરવા અને આખી નિવેદના પૈસા લઉં. કશો વાંધો નહીં, તમને હાલી દો. મારો 1.5 લાખનો દોરો તો આવી ગયો કા સારું કહેવાય. શંભુજી બારી જતા તે આવ્યો પાછો. આ શંકરો તો વેચી મારો જ ને પૈસા ગણતો થઈ ગયો. હાશ, અમે શાંતિ થઈ મારો દોરો પાછો આવ્યો તાને.